આ દેશ કોઈ મોદી કે અમિત શાહના બાપનો નથી, અમારા ખેડૂતોનો દેશ છે. જ્યારે આ જગતનો તાત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં કાઢી મહેનત કરે છે, એ ચાહે વરસાદનો દુકાળ હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, સૂકો દુકાળ હોય, લીલો દુકાળ હોય, માવઠાનો માર હોય, કમોસમી વરસાદ હોય, ઝેરી સાપ હોય, વન્ય પ્રાણી હોય, એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે. મોગા મોગા બિયારણો, મોગા મોગા દવાઓ, મોગી મોગી ખાતરો લાવીને નાખે છે. અને જ્યારે પાક કાઢીને જ્યારે પાક પાકી જાય છે, ત્યારે આપણામાં કહેવત છે એ પ્રમાણે ઢોર ખાય, મોર ખાય, ચોર ખાય, અને પછી વધે. ખેડૂત જ્યારે ઘરે લાવે, પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ, પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી. ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં જગતના તાત આ અમારા ખેડૂતો તમને 2027માં ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દેવાના છે. સાથીઓ, એક બાજુ ઉદ્યોગપતિઓના સંસદના આંકડાઓ બહાર આવ્યા, એમાં દેશના ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા આ સરકારોએ માફ કર્યા. અને જ્યારે આજે ખેડૂતોને જ્યારે 2-2 લાખની લોનની વાત હોય, એની જમીનો જપ્ત કરવામાં આવે, એના ઘર જપ્ત કરવામાં આવે, એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે, ત્યારે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે કે આ આપણી સરકાર નથી, આ સરકાર એ અદાણી અંબાણીથી ચાલતી સરકાર છે. એની સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે. સાથીઓ, આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણથી ચાલવો જોઈએ. જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના સભ્યએ આદિવાસી માટે કરેલા પ્રાવધાનથી ચાલવો જોઈએ. પણ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસીઓને મળેલા સંવિધાનિક અધિકારોનો અમલ નથી થયો. ગુજરાતમાં અનુસૂચિ 5 આજ દિન સુધી લાગુ કરવામાં નથી આવી. ત્યારે જો આવનારા દિવસોમાં જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં અનુસૂચિ 5 લાગુ નહીં કરશે, તો એનો બદલો હવે આપણે આવનારી 2027ની વિધાનસભામાં લેવાનો છે, ને એના માટે બધાએ તૈયાર થઈ જવાનું છે. એક બાજુ આસામ, સિક્કિમ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, ત્યાં અનુસૂચિત 6 લાગુ છે. 1949 જ્યારે બંધારણ અમલમાં આવ્યું અને અનુસૂચિત 6 એ તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી. અનુસૂચિત 5 ગુજરાતમાં આજ દિન સુધી લાગુ નથી કરવામાં આવી. ત્યારે એ રાજ્યોને આજે પ્રાવધાન છે, ત્યાંના આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે. ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ 371 એ અંતર્ગત નાગાલેન્ડમાં એવી સ્પેશિયલ પ્રાવધાન છે. બંધારણની કલમ 371 જી અંતર્ગત મિઝોરમમાં સ્પેશિયલ પ્રાવધાન છે. બંધારણની કલમ 371 એફ અંતર્ગતમાં ત્રિપુરામાં સ્પેશિયલ પ્રાવધાન છે. ત્યાં કોઈ પણ ગ્રામ સભાની પરવાનગી વગર, કોઈ પણ પબ્લિક સુનાવણી વગર કે વ્યક્તિની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ નાખી નથી શકાતો. ત્યાં વડાપ્રધાને આવવું હોય, રાષ્ટ્રપતિએ આવવું હોય, દેશના મુખ્યમંત્રી આવવું હોય કે રાજ્યના સીએમ મુખ્યમંત્રી આવવું હોય, તો ગામ સભાની પરવાનગી પહેલી લેવી પડે છે, પછી વડાપ્રધાનને ત્યાં સભા કરવાની પરવાનગી મળે છે. ત્યારે આપણે અનુસૂચિ લાગુ નથી. અને એના લીધે તમે જોયું હશે 1972માં જ્યારે ઉકાઈ જળાશય આવ્યો, ઉકાઈ જળાશયમાં આપણા ગામડા ખાલી કરી દેવા પડ્યા. પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો, વિસ્થાપિત કરવામાં આવ્યા, અને આપણા લોકો પોતાના મૂળ ગામમાંથી, પોતાની જમીનોમાંથી, પોતાની સંસ્કૃતિ, સમાજ અને પ્રકૃતિ સાથેથી છિન્ન ભિન્ન થઈ ગયા. આજે વિસ્તારમાંથી મેં રેલી સ્વરૂપે બધાને મળતો આવ્યો. મારી માતાઓ રડતી હતી, મારા વડીલો રડતા હતા. ત્યારે મેં તમામ લોકોને આહવાન કરું છું, હવે રડવાની, હવે જિંદાબાદ મુર્દાબાદ કરવાની, હવે લડેંગે જીતેંગે કરવાની એ સમય નથી. હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે. બધા તૈયાર થઈ જાઓ.
સાથીઓ, આ સોનગઢમાં ડોસવાડામાં જ્યારે વેદાંતે કંપનીને 10,000 કરોડના MOU ગુજરાત સરકારે કર્યા, ત્યારે હું ધારાસભ્ય નહોતો, તો પણ આ લડાઈમાં અમે કાયમ લડવા માટે આવતા હતા. આપણા યુવાનો પર ખોટા કેસો કર્યા અને આપણી લડત એટલે સુધી ગઈ. ભલે યુવાનોને કેસ કર્યા, યુવાનોએ જેલમાં જવું પડ્યું, આજે પણ તારીખો ભરે છે, પણ મારી સોનગઢની જનતાને હું અભિનંદન આપું છું. આપણી બધાની લડતથી MOU રદ કરવા પડ્યા આજે, અને ડોસવાડા પ્રોજેક્ટ આજે અટકીને પડ્યો છે. ત્યારે સાથીઓ, અહીંયા માંડળમાં ટોલ નાકું બન્યું. એ ટોલ નાકું જ્યારે બનતું હતું ત્યારે પણ આપણે વિરોધ કર્યો. આપણે કીધું કે તાપીના જેટલા પણ લોકો છે એમને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે. ત્યારે ચૂંટણી આવે એટલે અહીંના સાંસદ, અહીંના ધારાસભ્ય ગામડે ગામડે વચનો આપે કે અમને જીતાડી દો, તમારા ટોલ અમે મુક્ત કરાવી દઈશું, અને આજ દિન સુધી એમણે ટોલ મુક્ત નથી કર્યા. ત્યારે તાપી જિલ્લામાંથી આપણે ભાજપને મુક્ત કરી દેવાના છે. તાપી જિલ્લાને આપણે ભાજપ મુક્ત કરી દઈશું, કેમ કે એમણે વચનો નથી પાડ્યા. અને આજે પણ અમારો કોઈ પણ ખેડૂત શાકભાજી લઈને સુરત માર્કેટમાં જાય, એની સાથે ટોલ વાળા હેરાનગતિ કરે છે, ત્યારે એમને હવે ક્યારે માફ નથી કરવાના. તમે સામે જોઈ લો, JK પેપર મિલ, CPM. આ CPM જ્યારે આવી ત્યારે એના મૂળ માલિકોને વિસ્થાપિત કરવામાં આવ્યા. એમને કહેવામાં આવ્યું કે આ CPM માં તમારા છોકરાઓને પણ અમે કોઈ પણ ઇન્ટરવ્યુ વગર કાયમ માટે નોકરી આપીશું. તમે મને બતાવો કેટલા લોકો અહીંયા CPM માં કાયમી નોકરી કરે છે? કોઈ? આપણને નોકરી મળી ગઈ છે? ત્યારે CPM અને JK પેપર લિમિટેડ જ્યારે આ સરકારે સ્થાપી છે અને બહારના લોકો 2 મહિનામાં પરમેનન્ટ થઈ જાય, અમારા લોકોને 10-10 વર્ષ સુધી મજૂરી કરાવે, 12 કલાક કામ કરાવીને શોષણ કરે, ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું, આવનારા દિવસોમાં જરૂર પડશે તો આપણે CPM માં બી જઈશું, અને જરૂર પડશે સ્થાનિકોને રોજગાર નહીં મળે એ CPM પણ બંધ કરવાની એમને ફરજ પાડી દઈશું. સાથીઓ, ઉકાઈ ડેમમાં જ્યારે થર્મલ પાવર આવ્યું, આપણા લોકો પર જમીનો માગી. આપણા લોકો અભણ હતા, અજ્ઞાન હતા, બંધારણની જાણ નહોતી, પૈસા એકની જાણ નહોતી, અનુસૂચિ 5 ની જાણ નહોતી. એમણે કીધું કે આ ફોરેસ્ટની જમીન છે. ફોરેસ્ટ વાળાએ દમન કર્યું, લાઠીચાર્જ કર્યો અને આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરી દીધા. થર્મલ પાવરમાં એવી બાહેધરી આપવામાં આવી કે આદિવાસીઓને જ આમાં નોકરી આપીશું, અને આજે થર્મલ પાવરમાં આદિવાસીઓને નોકરી નથી આપી, બહારના લોકો આવીને અહીંયા રાજ કરે છે. ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં જો થર્મલ પાવરમાં અમારા સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો તમારો થર્મલ પાવર પણ બંધ કરવા માટે તૈયાર થઈ જજો. સાથીઓ, અહીંયા અણુ મથક જ્યારે બન્યું, અણુ મથક માટે જમીનોની જરૂર પડી અને આજુબાજુના બધા જ ગામોને વિસ્થાપિત કરવામાં આવ્યા. ત્યારે પણ આપણા લોકો ભણેલા નહોતા, અભણ હતા, બંધારણનું જ્ઞાન નહીં હોવાથી રાતોરાત પોલીસનો ઉપયોગ કરીને અણુ મથકની જમીનો બધી મૂળ માલિકો પરથી પડાવી લીધી. આજે અણુ મથક કાકરાપાડ બનાવ્યું, એમાં પણ એમણે બાહેધરી આપી છે, લેખિતમાં આપ્યું છે કે જેટલા પણ લેન્ડ લૂઝરો છે, જેની પણ આમાં જમીન જાય છે, એ લોકોને પહેલા રોજગારી આપીશું અને એ લોકોને કાયમી રોજગારી આપીશું, પરમેનન્ટ કરીશું. અને એ વચન પણ આ ગુજરાત સરકારે પાડ્યું નથી. આવનારા દિવસોમાં અણુ મથક પર પણ આપણે ઘેરાવો કરવાનો થશે, એ ઘેરાવો પણ આવનારા દિવસોમાં આપણે કરીશું. ત્યારે આ બધી વાત મારે એટલા માટે તમને કહેવું પડે, વ્યારા ખાતે તાપી જિલ્લાની એકમાત્ર ખેડૂતોની સુગર હતી. એમાં આપણા આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા, અને એ સુગરમાં શેરડી નાખવા જાય, એ સુગરના માલિકોએ, એ સુગરના પ્રમુખ મંત્રીઓએ, ડિરેક્ટરોએ, બધા ભાજપના માણસોએ બધા પૈસા ખાઈ ગયા. આજે એ ખેડૂતોને 1 રૂપિયો મળ્યો નથી, અને એ સુગર ભાજપના પ્રદેશના એક નેતાએ બારોબાર ટેન્ડર પાડી દીધું અને મહારાષ્ટ્રના એક વ્યક્તિને એ સુગર વેચી દીધી છે. ત્યારે મહારાષ્ટ્ર વાળાને, એ ભાજપના પ્રદેશના નેતાને પણ અમે કહેવા માંગીએ છીએ, સુગર વારિયામાં છે, વ્યારા અમારી હસ્તી છે, બસ્તી છે, અમારો વિસ્તાર છે. જે પણ મહારાષ્ટ્રથી આવશે કે તમારો માણસ આવશે, સુગરમાં ઘૂસવા નહીં દે. અમારા ખેડૂતોની સુગર છે, અમારા ખેડૂતોની સુગર છે. આજે વ્યારામાં માત્ર એક હોસ્પિટલ,
કોઈ નિઝરથી બીમાર પડે, કુકરમુંડાથી બીમાર પડે, ઉચ્છલથી બીમાર પડે, સોનગઢથી બીમાર પડે, એકમાત્ર સિવિલ હોસ્પિટલ વ્યારામાં હતી. અને આ ભાજપની સરકારે એ સિવિલ હોસ્પિટલને પીપીપી મોડલના ધારાધોરણ મુજબ ખાનગી કંપનીને આપવાના એમઓયુ કરી નાખ્યા. આપણે બધાએ ખૂબ વિરોધ કર્યો, છતાં સરકારે પોલીસનો ઉપયોગ કરીને આપણી સાથે ઘર્ષણો પેદા કર્યા. અને એ હોસ્પિટલ આજે એમઓયુ કરીને પીપીપી મોડલમાં જ્યારે ટોરેન્ટોને આપી દીધી છે, ત્યારે એ કંપની, એ ચાહે ટોરેન્ટો હોય, ઝાયડસ હોય કે કોઈ પણ હોય, રિલાયન્સ હોય, અદાણી હોય કે અંબાણી હોય, આવનારા દિવસો હોસ્પિટલો માટે આમ આદમી પાર્ટી લડશે. એના માટે આવનારા દિવસોમાં લડવાની છે ને લડવાની છે. ત્યારે સાથીઓ, આ બધી વાત એટલા માટે તમને કરવી પડે કે આટલા બધા અન્યાય આપણી સાથે થતા હોય, અત્યાચાર આપણી સાથે થતા હોય, દેશના વિકાસમાં આપણે આટલું બધું યોગદાન આપ્યા છતાં આપણો વિકાસ નહીં થતો હોય, તો હવે આવનારા દિવસોમાં યુવાનોએ જાગી જવું પડશે, વડીલોએ આગળ આવવું પડશે, આમ આદમી પાર્ટીના બેનર નીચે આવવું પડશે, અમારા જેવા આગેવાનોના સમર્થનમાં આવવું પડશે, તમારે તાલુકા જિલ્લામાં લડવું પડશે, તમારે વિધાનસભામાં લડવું પડશે, રાજનીતિમાં આવવું પડશે અને આ ભાજપની સરકારને આપણે બધા સાથે મળીને ઉખાડીને ફેંકી દેવું પડશે. આઝાદીના 78 વર્ષ થઈ ગયા. અમૃત મહોત્સવ માટે કરોડો રૂપિયાનું બ્રાન્ડિંગ કરે, ગૌરવ યાત્રાઓ કાઢે, વિકાસ મહોત્સવો કાઢે. અહીંયા શાળાઓમાં શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી, દૂધ જ્યારે આપણી મહિલાઓ ભરે એના યોગ્ય ટેકાના ભાવ નથી મળતા, ખેડૂતોને કાચા માલના ભાવ નથી મળતા, ત્યારે આ ભાજપની સરકાર માત્ર ને માત્ર ગુજરાતમાં ભય અને ભ્રમ અને ભ્રષ્ટાચારથી રાજ કરે છે. મારા સાથીઓ, મારા યુવાનો, આ લોકોની રાજનીતિને બદલવા માટે તમારે આગળ આવવું પડશે. ત્યારે સાથીઓ, આગળ મનોજભાઈએ કીધું એટલે વધારે લાંબી વાત હું દોહરાવવા નથી માંગતો, પણ જ્યારે આ સરકાર સામે અમે મનરેગાના કૌભાંડ ઉજાગર કરીએ, નલ સે જલના કૌભાંડ ઉજાગર કરીએ, જમીન સંપાદન અટકાવીએ, જળ જંગલ જમીન આદિવાસીઓના અધિકારો બચેની વાત કરીએ, સંવિધાનિક અધિકારોની વાત કરીએ, સામાજિક અધિકારોની વાત કરીએ, ત્યારે આ ભાજપની સરકારને ગમતું નથી. અમને પણ બે વખત જેલમાં નાખ્યા, દબાવવામાં આવ્યા, ડરાવવામાં આવ્યા. ત્યારે આ ભાજપની સરકારના નેતાઓને, એમની પોલીસને એવું હતું કે આ ચૈતર વસાવા ડરી જશે, પણ આ ચૈતર વસાવા ડરવા વાળા નથી, આ ચૈતર વસાવા લડવા વાળા છે. ત્યારે તમે જોયું હશે, જ્યારે મારા જામીન થયા, ભાજપ સરકારના ઇશારે એમના વકીલોએ, એમના પોલીસે ખોટા સોગંદનામા રજૂ કર્યા. એમણે કીધું કે આ ચૈતર વસાવાને અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લામાં એમને પ્રવેશબંધી ફરમાવો, લોકોને ગેરમાર્ગે દોરે છે. અને એ પ્રકારની વાહિયાત વાતો કરીને જ્યારે એમણે સોગંદનામા રજૂ કર્યા, ત્યારે મારા મત વિસ્તારમાં આજે મને પ્રવેશબંધી છે. હું મારા ડેડિયાપાડામાં જઈ નથી શકતો. ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે, મારું ગામ છે, મારો પરિવાર ત્યાં છે, મારું ઘર ત્યાં છે, પણ હું એ વિસ્તારમાં જઈ નથી શકતો. ત્યારે આ ભાજપના નેતાઓને, આ એમની પોલીસને અમે કહેવા માંગીએ છીએ, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહી છે, ત્યાંથી ક્યારે તમે મને કાઢી નથી શકવાના. ત્યારે એમને હતું કે નરેન્દ્રભાઈ મોદીને 15મી તારીખે ડેડિયાપાડા લાવશું, દબાવીશું, ડરાવીશું, ધમકાવીશું, સામદામ દંડ નીતિ અપનાવીશું, ભાજપમાં લાવીશું, ખેસ પહેરાવીશું. ભલભલી ધમકીઓ અમને મળી છે, ભલભલી જેલની ધમકીઓ મળી છે, પણ આ જાહેર મંચ પરથી એ પ્રદેશના નેતાઓને પણ કહેવા માંગુ છું, જેટલી જેલો કરવાની એટલી કરી લેજો. 2027માં આમ આદમી પાર્ટીની સરકાર આવશે, તમને બધાની ફાઇલો પણ અમે બધા ખોલવાના છે. ત્યારે અમે કોઈના બાપથી ડરતા નથી, કેમ કે અમે કોઈનું ખોટું કરતા નથી. તમારે સીડી લગાવી હોય, ઈડી લગાવી હોય, સીઆઈડી લગાવી હોય, જેટલી પોલીસને લગાવી હોય તો લગાવી દેજો, પણ અમે મુઠ્ઠીમાં, માથામાં કફન બાંધીને, મુઠ્ઠી બાંધીને અમે નીકળેલા છે.
અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓથી, એમના બુટલેગરોથી, એમના કોન્ટ્રાક્ટરોથી, એમના ખાણ માફિયાઓથી, એમના કોઈ પણ ગુંડાઓથી આ ચૈતર વસાવા ડરવાના નથી. એમને બધાને આવનારા દિવસો અમારી તાકાત બતાવી દઈશું. ત્યારે સાથીઓ, વધારે વાત હું નથી કરતો. આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. આ ચૂંટણીઓમાં તમારે બધાએ માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે, આમ આદમી પાર્ટીના મંચ સાથે અમારા સમર્થનમાં બધાએ તૈયાર થઈ જવું પડશે. ક્યાં સુધી તમે સંબંધ અને શરમના લીધે નહીં લડશો, ક્યાં સુધી તમે રાજનીતિથી દૂર ભાગશો, ત્યારે બધા જ લોકોને હું વિનંતી કરું છું, બેરોજગાર યુવાનોને હું વિનંતી કરું છું, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં તમે જોડાવ. આમ આદમી પાર્ટીમાં તાલુકા, જિલ્લા પંચાયત, આમ આદમી પાર્ટીમાં નગરપાલિકા લડો, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં વિધાનસભા લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો. એ જ વિનંતી કરવા માટે આજે હું તમારી વચ્ચે પધાર્યો છું. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે, મને ખાતરી છે કે આવનારા દિવસોમાં એ ચાહે વ્યારા જિલ્લા પંચાયત હોય કે તાપી જિલ્લાના આવતા તમામ તાલુકા પંચાયતો હોય કે નગરપાલિકા હોય, આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ચોક્કસ સત્તામાં આવશે અને એ દિવસે ભાજપને દૂર આપણે કરી દઈશું. ત્યારે આ વિસ્તાર જે પણ ખેડૂતો છે એ મહેનતુ છે, સંઘર્ષશીલ છે, સ્વાભિમાની છે. ત્યારે મારા ખેડૂત ભાઈઓ, મારી માતાઓ, મારી બહેનો, મારા યુવાન મિત્રો, સૌને વધારે વાત નથી કરતો. સવારે 9 વાગ્યાથી પ્રોગ્રામો ચાલુ છે. લગભગ અમારો 14મો કાર્યક્રમ છે. આગળ 13 જગ્યાએ ભાષણો કરીને આવ્યો છું. ગળું પણ બેહી ગયું છે, બોલવામાં પણ તકલીફ છે. પણ તમે 2 વાગ્યાથી અત્યાર સુધી ખાધા પીધા વગર તમે અહીંયા બેઠા છો. તમે બધાએ આ તમારો ભાવ, આ તમારો પ્રેમ, આ તમારો સહકાર આમ આદમી પાર્ટી જોડે તમે આપ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી વતી હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવો તમારો સહકાર, આવો તમારો પ્રેમ, આવા તમારા આશીર્વાદ આવનારા દિવસોમાં પણ અમારી સાથે, આમ આદમી પાર્ટી સાથે બન્યા રહે. એ જ વિનંતી સાથે આપ સૌ અહીં પધાર્યા, અમારી સભાને સફળ બનાવી અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો, માતા બહેનો આપ સૌ પધાર્યા. મીડિયા મિત્રો અહીંયા ઉપસ્થિત છે, પોલીસ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે. તમામ લોકોનો આજના મંચ પરથી ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભારત, ગરવી, જય જય ગરવી ગુજરાત. થોડી વાર આપણે હજી અહીં રોકાઈશું. ઘણા બધા નવા મિત્રો અત્યારે આપણી વચ્ચે જોડાઈ રહ્યા છે. ત્યારે સૌને વિનંતી છે કે અત્યારે આપણે પોતપોતાની ખુરશીઓમાં પોતાનું સ્થાન આપણે ત્યાં જાળવી રાખીશું.